જો આજે અગત્યનો ટોપિક જોઈએ છે આપણે. તમારી બુકમાં અરીસાનું સૂત્ર આપ્યું છે, મિરર ફોર્મ્યુલા 1/u પ્લસ 1/v ઇક્વલ ટુ 1/f. પણ આ કેવી રીતે આવ્યું છે એ બુકમાં સામે, અને જો પ્રૂવિંગ છે, સાબિતી આપણને આપ્યું નથી, તો આપણે આ સૂત્ર મેળવીએ. જૂની બુકમાં આ ટોપિક હતો, આખું સૂત્ર મેળવવાનું હતું, પણ નવા કોર્સમાં નીકળી ગયું છે. 12th સાયન્સમાં હવે ટોપિક છે, 12th સાયન્સમાં પ્રૂવ કરવાનું આવે છે. તો આપણે એને જોઈએ, મજા આવશે. અને આમાં મેથ્સનો પણ એક ટોપિક છે, ચેપ્ટર નંબર 6 ટ્રાયેંગલ, બરાબર. એમાંથી સમરૂપતા એટલે કે સિમિલિયારિટી, બે ટ્રાયેંગલ આપણે શું કરતા, સિમિલિયર બનાવતા, સમરૂપ બનાવતા, એ ટોપિક પણ છે. એટલે મેથ્સ અને સાયન્સ બંને આ ટોપિક છે, મજા આવશે, બરાબર. તો આપણે જોઈએ. તો જો આ જે સૂત્ર છે, અહીં કોઈ લખ્યું નથી ફિક્સ કે સમતલ અરીસો, અંતર્ગોળ, બહિર્ગોળ, એવું કંઈ લખ્યું નથી. એટલે કે આ જે ફોર્મ્યુલા છે એ દરેક પ્રકારના મિરર માટે સાચી છે, ચાહે એ અંતર્ગોળ હોય, બહિર્ગોળ હોય કે પછી સમતલ હોય. એટલે કે કોન્કેવ હોય, કોન્વેક્સ કે પ્લેન, દરેકમાં ફોર્મ્યુલા સેમ જ છે. એ પણ આપણે ચેક કરીશું. તો પહેલાં જે આપણે અંતર્ગોળ લઈશું, કોન્કેવ મિરર. આપણે એની 6 ફિગર જોઈએ, બટ તમે આપણે કોઈ પણ ફિગર લઈ શકો, 6માંથી કોઈ પણ એક. તો ધારો કે આપણે એક લઈએ, ચલો આ કોન્કેવ મિરર છે, અંતર્ગોળ અરીસો, આ એનો ધ્રુવ P, અહીંથી 1 ઇંચ શું લેવાનું, F, પછી 1 ઇંચ C, બરાબર. 1 ઇંચ પર F અને 1 ઇંચ પર C. હવે એમાં શું કરીએ, આપણે સેકન્ડ નંબરની ફિગર લઈએ છીએ, C થી થોડે દૂર, એટલે કે બિયોન્ડ C. એક ઓબ્જેક્ટ આપણે AB લઈએ, વસ્તુ AB. આપણે શું કરતા, એક કિરણ કેવું લેતા હતા, મુખ્ય અક્ષને પેરેલલ, એટલે કે પ્રિન્સિપલ એક્સિસને પેરેલલ. એનું રિફ્લેક્શન થાય, ક્યાંથી પાસ થશે, Fમાંથી, બરાબર. બીજું એક કિરણ ક્યાંથી લેતા હતા, બોલો, ક્યાંથી લેતા હતા, રૂપેન સીમાંથી, બરાબર. તમે સીમાંથી પાસ કરો તો એનું શું થાય, આ રિફ્લેક્ટ થયું, બરાબર. હવે આપાત એટલે કે ઇન્સિડન્ટ થયું, અને એ જ માર્ગે એનું રિફ્લેક્શન થાય, પરાવર્તન થાય, તો એ જ માર્ગે પાછું જાય. બંને જ્યાં આગળ એકબીજાને છેદે છે, ઇન્ટરસેક્ટ કરે, ત્યાં એનું પ્રતિબિંબ એટલે કે ઇમેજ મળશે, A' B'. થયું. પ્રતિબિંબ કેવું મળ્યું આપણને, ઉલટું મળ્યું, બરાબર, A' B'. હવે કાર્ટેશિયન યામ પદ્ધતિ મુજબ, સંજ્ઞા પદ્ધતિ મુજબ આકૃતિમાં પહેલાં જોઈએ, આ P છે, P થી આ ઓબ્જેક્ટ છે, વસ્તુ, એનું ડિસ્ટન્સ કેટલું થવાનું, વસ્તુ અંતરને આપણે શું કહીએ છીએ, U કહીએ છીએ, સ્મોલ u. વસ્તુ અંતર એટલે કે ડિસ્ટન્સ ઓફ ઓબ્જેક્ટ U, આટલા સુધી, બરાબર ને, B સુધી. આ U થયું. પછી જો વક્રતા ત્રિજ્યા, કર્વેચર રેડિયસ, વક્રતા ત્રિજ્યા કેપિટલ R થશે, P થી C સુધી. પછી P થી B' સુધી જોવા, આ શું કહેવાશે, પ્રતિબિંબનું અંતર, ડિસ્ટન્સ ઓફ ઇમેજ V. થયું આટલો. આકૃતિમાં એક તમારા સેન્ટેન્સ લખો એ તમે લખી શકો છો, અંતર્ગોળ અરીસામાં, અંતર્ગોળ અરીસામાં વક્રતા કેન્દ્ર એટલે કર્વેચર સેન્ટરથી, કેન્દ્રથી થોડે દૂર મૂકેલી વસ્તુનું વાસ્તવિક, ઉલટું અને વસ્તુ કરતાં નાનું, વસ્તુ કરતાં નાનું પ્રતિબિંબ મળે છે.
આ એક સેન્ટેન્સ લખીશું કારણ કે આ ફિગર એની છે એટલા માટે. આકૃતિમાં કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ મુજબ આકૃતિમાં કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ મુજબ જે આપણે જોઈ ગયા વસ્તુ અંતર એટલે કે ડિસ્ટન્સ ઓફ ઓબ્જેક્ટ પીબી પી થી બી ઇઝ ઇક્વલ યુ લઈએ તો સાઇન કઈ આવશે પ્લસ કે માઇનસ રૂક્ષા સાઇન કઈ આવશે પ્લસ કે માઇનસ મહિમા સાઇન કઈ આવશે યુની પ્લસ કે માઇનસ પ્લસ. આ ઉગમ બિંદુ છે ઓરિજિન પી તો લેફ્ટ સાઈડ કઈ સંખ્યા હોય તો સાઇન કઈ આવશે માઇનસ આવશે. ચલો પ્રતિબિંબ અંતર ડિસ્ટન્સ ઓફ ઇમેજ પીબી ડેશ ઇઝ ઇક્વલ ચલો શું છે વી છે આની સાઇન શું આવશે સેમ જ આવશે બધા બાજુ લેફ્ટ સાઈડ છે. શું વિચારો છો પી થી લેફ્ટ સાઈડ છે એટલે ઉગમ બિંદુ તમે ગણો અને ઓરિજિન તો લેફ્ટ સાઈડ પર બધી સંખ્યાઓ કેવી હોય ઋણ એટલે કે નેગેટિવ હોય ને તો શું વિચારવાનું માઇનસ. ચલો વક્રતા ત્રિજ્યા કર્વેચર રેડિયસ પીસી ઇક્વલ ટુ કેપિટલ આર છે પણ એ પણ કેવી આવશે માઇનસ. સમજ પડી. ચલો ફિગરમાં જુઓ અહીં બે ત્રિકોણ છે ટ્રાયેંગલ એબીસી ટ્રાયેંગલ એ ડેશ બી ડેશ સી હશે બે ટ્રાયેંગલ એબીસી પહેલા આપણે એ ડેશ બી ડેશ લઈએ ટ્રાયેંગલ એ ડેશ બી ડેશ સી અને ટ્રાયેંગલ એબીસી ગમે તે ચાલે તમે આને આગળ લો આને પાછળ લો ચાલે બરાબર. ટ્રાયેંગલ એબીસી અને ટ્રાયેંગલ એ ડેશ બી ડેશ સી અને ટ્રાયેંગલ એબીસી બંને કેવા છે સિમિલિયર થશે સમરૂપ થશે બરાબર. એટલે સમરૂપ લખી દઈએ. કઈ શરતથી મેથ્સની રીતે વિચારો. ચલો ગોઠવો જો મને કહો અહીં આગળ બે ટ્રાયેંગલ સિમિલિયર કેવી રીતે થશે અથવા સમરૂપ કેવી રીતે થાય. જો મજા વાળો ટોપિક છે આ બરાબર. હજી બીજા બે ટ્રાયેંગલ આવશે એ તમારે શોધવા કે એ કેવી રીતે સિમિલિયર થાય છે. ચલો આ બંને ત્રિકોણ કેવા સમરૂપ છે સિમિલિયર છે કેવી રીતે તો ખુખ્ખું શરતથી. ખુખ્ખું શરત અહીં તમારે લખવાની જરૂર નથી પાછી મેથ્સની જેમ કયા બે ખૂણા કેમ સમરૂપ છે અહીં ડાયરેક્ટ લઈ લઈએ. જો કેમ આ એંગલ બી 90 થશે કારણ કે ઓબ્જેક્ટ છે સ્ટ્રેટ ઊભી હોય એટલે પરપેન્ડિક્યુલર થાય એટલે આ 90 થશે. તો એ રીતે આ બી ડેશ પણ 90 થયો બંને કાટખૂણા થયા. ટ્રાયેંગલ એબીસી નો બી 90 છે અને એ ડેશ બી ડેશ નો બી ડેશ 90 છે એટલે બંને કાટખૂણા. એક થયો ખૂ બીજો ખૂ જોવો આ અને આ બે ખૂણા સરખા થશે. તમને આગળ મેથ્સમાં શીખવાડ્યું છે જ્યાં ચોકડી પડતી હોય આવે ત્યાં બંને ચોકડીમાં સામ સામે અભિકોણ કહેવાય વર્ટિકલી ઓપોઝિટ એંગલ અને બંને કેવા હોય સમાન હોય. એટલે અહીં આગળ ખુખ્ખું થઈ ગયું એંગલ ધેરફોર આ બંને ત્રિકોણ સમરૂપ છે તો જે બાજુઓનો ગુણોત્તર છે સાઈડનો રેશિયો એ કેવો હોય સમપ્રમાણનો. ધેરફોર એ ડેશ બી ડેશ થશે અપન એબી એ ડેશ બી ડેશ અપન એબી. આમ જુઓ તો એ ડેશ બી ડેશ શું છે એ પ્રતિબિંબની ઊંચાઈ થશે આપણે એની જરૂર પડશે એટલે એ લઈએ છીએ. અને એબી શું છે ઓબ્જેક્ટની ઊંચાઈ હાઇટ ઓફ ઓબ્જેક્ટ આ એચ થશે આ એચ ડેશ થાય. ચલો ઇઝ ઇક્વલ ટુ બી ડેશ સી આના પહેલા બે અક્ષર લીધા આપણે તો આના પહેલા બે હવે લાસ્ટ બે બી ડેશ સી તો અહીં શું આવશે બીસી બરાબર. આને ઇક્વેશન 1 આપીએ આપણે. તે જ રીતે બીજા બે ટ્રાયેંગલ જુઓ
અહીંથી તમે એક લાઈન દોરો જો ટ્રાયેંગલ ABP થશે અને એક અહીંથી તમે A' માંથી દોરો, બરાબર. ટ્રાયેંગલ ABP એટલે કે અહીંયા આપણે A', B' આગળ લીધો તો અહીં પણ A લો, A', B', P સમરૂપ ટ્રાયેંગલ ABP. હવે મને કહો કે આ બંને ટ્રાયેંગલ કેવી રીતે સિમિલિયર એટલે કે સમરૂપ છે? તો જો આ બંને એંગલ પણ કેવા છે? બંને ટ્રાયેંગલ સિમિલિયર છે. કઈ શરતથી? ખૂખું, બરાબર. આમાં એક સરસ ટોપિક છે કે કયા કયા બે ખૂણા, બધાને આ તો ખબર હોય કે B90 છે, B'90 છે, એટલે એક તો થઈ ગયો ખૂબ, બરાબર. પણ બીજો કયો એંગલ? તો જુઓ, આનો P અને આનો P, આ સમરૂપતા જે મૂકી છે એ ક્રમમાં વ્યવસ્થિત હોવી જોઈએ. ગમે તેમ ઉલટાયેલું ના ચાલે, તમે મેથ્સમાં શીખી ગયા, બરાબર ને. તો જુઓ, આનો B' અને આનો B બંને 90 છે. જુઓ, આનો B એંગલ 90 છે, તો આ ટ્રાયેંગલનો B' 90 છે, બરાબર ને. આપણે આગળ જોઈ ગયા એટલે એક એંગલ થઈ ગયો ખૂબ. બીજો એંગલ જો આપણે આગળ જોઈ ગયા ફિગર નંબર 4, બરાબર. કોન્કેવ મિરરની અંતર્ગોળ અરીસાને આપણે 4 ફિગર જોયેલી. એમાં તમે યાદ કરો કે આપાત કોણ છે અને આ પરાવર્તન કોણ છે. I અને R, I અને R, અને I અને R કેવા હતા? બંને ઇક્વલ હતા. I = R હતા ને, તો આ બંને એંગલ કેવા થશે? ઇક્વલ. જો એના માટે સાઇન કરો ચોકડી જેવી, કેમ કે આપણે ડોટ લીધું છે તો અહીં ચોકડી બતાવીએ છીએ. એ બંને એંગલ કેવા છે? ઇક્વલ. કયા કયા? APB અને A', B'. આ બંને એંગલ ઇક્વલ છે, બરાબર. તો ખૂબ સરસથી એટલે કે એંગલથી બંને કેવા થશે? સમરૂપ એટલે કે સિમિલિયર થશે, બરાબર. તો હવે આપણે આની જેમ પરિણામ લઈએ. ધેરફોર A', B' upon AB is equal to PB' upon PB. આને ઇક્વેશન 2 આપો. હવે જુઓ, બંનેની લેફ્ટ સાઈડ કેવી છે? 1 અને 2 ની બંનેની લેફ્ટ સાઈડ કેવી છે? ઇક્વલ છે. તો રાઈટ સાઈડ પણ કેવી થાય? ઇક્વલ થાય. પરિણામ 1 અને 2 સરખાવતા. Therefore, B'C upon BC is equal to PB' upon PB. હવે જો આપણી પાસે PB' છે, PB' છે, PB પણ છે, પણ B'C નથી. જો કોઈ જગ્યાએ છે B'C નથી કે BC પણ નથી. તો આપણે B'C અને BC ને PB અને PB' ના ફોર્મમાં લાવવાનો ટ્રાય કરીએ. આપણી પાસે 3 રાશિ છે, U, V અને R, એટલે કે આ 3 ડિસ્ટન્સ છે. તો આને કન્વર્ટ કરીએ આપણે PB અને PB' માં. ફિગર પરથી જુઓ. ચલો, B', C = શું લખાશે? B', જો આ રહ્યું B'. આ ડિસ્ટન્સ આપણે આટલું જ ડિસ્ટન્સ લેવું છે, B'. તો એ કયા કયા બે ડિસ્ટન્સની બાદબાકી એટલે કે સબટ્રેક્શન છે જુઓ. ચલો, અને એ જ રીતે BC પણ વિચારો. આપણે BC જોઈએ છે, આટલું જ ડિસ્ટન્સ. તો એ તમને આજે 3 ડિસ્ટન્સ આપ્યા છે, એમાંથી કયા કયા બે ડિસ્ટન્સની સબટ્રેક્શન એટલે કે બાદબાકી છે વિચારો. ચલો, જુઓ, B', C આપણે જોઈએ છે. તો B', C એટલે આટલું ડિસ્ટન્સ થઈ જુઓ. B', C આટલું ડિસ્ટન્સ. તો એ કોની બાદબાકી ચેક કરો. જો PC માંથી PB' બાદ કરીએ. આખું લઈ લે PC. તો PC માંથી PB માઇનસ કરી દઈએ.
થઈ ગયું જોઈ લો. બીસીમાંથી પીબી બાદ કરીએ આટલું બચશે બીએસસી. અને એ જ રીતે બીસી છે. બીસી મીન્સ આપણે આ ડિસ્ટન્સ જોઈએ, આટલું જ બીસી. તો પહેલાં આખું લઈ લો પીબી. જો કે ગોખવાનું નહીં, બીસી માઇનસ પીબી ને પીબી માઇનસ બીસી એવું જેવું ફિગર પરથી વિચારવા. પીબી માઇનસ પીસી બરાબર ઇઝ ઇક્વલ ટુ, મેં તમને કહી એમ ગોખવાનું નહીં ક્યારે. આ વસ્તુ મેં 5 વર્ષ પહેલાં ભણાવી, 5-7 વર્ષ થઈ ગયા, પછી મેં ક્યારે સાયન્સ લીધું નથી વચ્ચે. પણ અમે એ વખતે કેટલી વખત સમજાયું હોય, પ્રૂવ કર્યું હોય તો વાર લાગે છે બરાબર. AC minus B dash T આવે ને. હા જો અહીં શું થાય, પીસી આપણે લેવાનું શું બીએસસી. બીએસસી તો જોઈ લો શું થાય, પીસી માઇનસ પીબી, અહીં ડેશ રહી ગયો બરાબર. એટલે કોઈ ગોખશો નહીં એવું કે પીસી માઇનસ પીબી ડેશ, પીબી માઇનસ પીસી, ગોખેલું ભૂલી જવાય. ફિગર પરથી જ યાદ રાખવાનું. તો પીબી માઇનસ પીસી થશે, પીબી માઇનસ પીસી ઇઝ ઇક્વલ ટુ પીબી ડેશ. પીબી ડેશ તમને ખબર છે, પીબી ડેશ શું છે માઇનસ વી, પીબી શું છે માઇનસ યુ બરાબર. માઇનસ માઇનસ જશે આગળ, અહીં કિંમતો મૂકી દો. પીસી, પીસી ઇક્વલ ટુ શું માઇનસ આર માઇનસ પીબી ડેશ માઇનસ વી માઇનસ બ્રેકેટમાં માઇનસ વી અપન ફરીથી પીબી માઇનસ યુ માઇનસ પીસી માઇનસ આર, એટલે માઇનસ બ્રેકેટમાં માઇનસ આર. ચેક કરી લેજો. જો પીસી માઇનસ આર છે, માઇનસ પીબી ડેશ માઇનસ વી, અહીં આગળ પીબી એટલે માઇનસ યુ માઇનસ બરાબર બ્રેકેટમાં પીસી, પીસી કેટલા છે માઇનસ આર, એટલે બંને બ્રેકેટમાં માઇનસ આવે છે. ઇઝ ઇક્વલ ટુ આ કેન્સલ થઈ ગયા વી બાય યુ. સો ધેરફોર માઇનસ આર માઇનસ માઇનસ પ્લસ વી અપન માઇનસ યુ માઇનસ માઇનસ પ્લસ આર ઇઝ ઇક્વલ ટુ વી બાય યુ થશે. હવે શું કરો, ચોકડી ગુણાકાર કરી દો. ધેરફોર યુ બ્રેકેટમાં માઇનસ આર પ્લસ વી ઇઝ ઇક્વલ ટુ વી બ્રેકેટમાં માઇનસ યુ પ્લસ આર. વિસ્તરણ કરી દો, અંદર ગુણી નાખો તો માઇનસ યુ આર પ્લસ યુવી ઇઝ ઇક્વલ ટુ માઇનસ યુવી પ્લસ વી આર બરાબર. હવે જુઓ અહીં યુવી છે, અહીં પણ યુવી છે બરાબર. આ પેલી બાજુ લઈ જાઓ તો પ્લસ થશે, આ યુ આર ને આમ લઈ જાઓ તો શું થાય, આ બાજુ આ તો પ્લસ થાય એટલે 2uv ઇઝ ઇક્વલ તો પેલી બાજુ જશે ur પ્લસ vr બરાબર. હવે આપણે શું લાવવાનું છે 1/u પ્લસ 1/v પ્લસ 1/f. તો અહીં તો uv ક્યાં છે બધા અંશમાં છે, તો આ ત્રણેય લસા શું આવશે એલસીએમ, આ ત્રણેય લસા શું આવશે u v r આવશે એલસીએમ. આપણે 1 લાવવું છે તો UVR વડે બંને બાજુ ભાગતા તો શું થાય 2uv upon UVR is equal to UR upon UVR plus VR upon UVR. So therefore અહીં શું કેન્સલ થઈ ગયો, યુવી જશે તો શું બચ્યું 2/r જશે ને, યુવી અને યુવી ગયા. અહીં શું જશે યુઆર, અહીં જો આછી લાઈન મારજો દેખાવી જોઈએ એ રીતે, આ યુ ગયા આર ગયા, શું બચ્યું 1/v પ્લસ અહીં વીઆર જશે 1/u. ધેરફોર 1/v પ્લસ 1/u. જો હંમેશા વીને આગળ રાખજો, કારણ કે લેન્સમાં તમને સમજાય તો લેન્સમાં શું આવશે ફક્ત માઇનસ આવશે. બીજું મોટાવણી એટલે કે મેગ્નિફિકેશન આવશે, એમાં પણ વી ઉપર આવશે અને યુ નીચે આવશે. નહીં તો તમારે શું મેગ્નિફિકેશનમાં કદાચ યુ ઉપર જતું રહે, વી નીચે આવી જશે. એટલે હંમેશા આગળ કોને રાખો વી, પાછળ કોણ યુ.
લેન્સ માટે ફક્ત અહીં માઇનસ મૂકી દેવાનો છે અને મોટાવણી માટે V/U મેગ્નિફિકેશન સ્મોલ m માટે એટલે V ને આગળ રાખજો દરેક વખતે U પાછળ તો 1/V + 1/U ઇઝ ઇક્વલ ટુ 2/R. હવે તમે જુઓ f બરાબર શું હતું R/2 છે બરાબર જો therefore 1/V + 1/U ઇઝ ઇક્વલ ટુ 1/f. અહીં બ્રેકેટમાં લખી દઈશું કારણ તો R/2 શું છે ઇઝ ઇક્વલ ટુ f થાય R/2 વક્રતા ત્રિજ્યા એટલે કે કર્વેચર રેડિયસનું હાફ સ્મોલ f આવે તો અહીં R/2 ઇક્વલ ટુ f તો અહીં શું છે 2/R આનો વ્યસ્ત થઈ જાય રેસિપ્રોકલ લઈ લો તો 2/R ઇક્વલ ટુ શું આવે f નીચે હતા 1/f થશે. આ ઇક્વેશન કયું હતું 1 2 અને આને શું આપી દો 3. પરિણામ 3 એ અરીસાનો સૂત્ર છે. પડી સમજ પડી બધાને? ના પડી મને સર બોલો. જો અહીં બહિર્ગોળ અરીસા માટે આ મેળવીએ છીએ આપણે પહેલા મેળવ્યું અંતર્ગોળ માટે હવે બહિર્ગોળ એટલે કે કોન્વેક્સ. તમને ખબર છે બહિર્ગોળ અરીસામાં બે જ ફિગર છે એક અનંત અંતરે વસ્તુ હોય અને બીજું P અને અનંત અંતર વચ્ચે ગમે તે બરાબર. બહિર્ગોળ અરીસાનું F પાછળ આવશે આ રીતે અને C તો જુઓ P થી આપણે અમુક અંતરે વસ્તુ એ બી મૂકી અને પછી આ ડ્રો કર્યું તો આ રીતના ફિગર છે આપણી સેકન્ડ નંબર વાળી. પ્રતિબિંબ કેવું હોય આભાસી ચત્તુ જુઓ બંને આ પ્રતિબિંબ છે ચત્તુ છે આભાસી ચત્તુ અને વસ્તુ કરતા કેવું છે નાનું. ચલો અહીં પણ પેલા અહીં જેમ બે ટ્રાયેંગલ લઈ લો ટ્રાયેંગલ ABC અને A'B'C સિમિલિયર એટલે કે સમરૂપ ટ્રાયેંગલ ABC પેલા અહીં જેમ જ આવશે અહીં B90 અહીંયા B'90 બરાબર. શરત કઈ ખૂબ બીજો કયો ખૂણો ઇક્વલ છે એ જોવા બીજો કયો ખૂણો ઇક્વલ છે જુઓ આના પરથી પરિણામ તમને એક મળી જશે A'B' અપોન AB ઇક્વલ ટુ શું BC અપોન BC પરિણામ એક. હવે આની જેમ બીજા બે ટ્રાયેંગલ બતાવીએ સિમિલિયર તો જ પરિણામ એકના બે કમ્પેર થશે ને. તો બીજો ટ્રાયેંગલ એ જ આવશે બંને એ જ રીતે ટ્રાયેંગલ A'B'P સિમિલિયર ટ્રાયેંગલ ABP એમાં પણ એક સરળ ખૂબ સરળ. જો તમને એક તો ખબર જ છે કે આનો B ને આનો B'90 બીજો તમારે A' અને A ઇક્વલ બતાવવો પડે A' અને A એટલે કે આ એંગલ એ પણ આ અને આ બરાબર અથવા તો પછી P અને P ઇક્વલ બતાવવો પડે P અને P બંનેનો P ઇક્વલ છે તો જુઓ અહીંથી આપણે આ લઈ શકીએ આમ તો પછી અહીંથી પરાવર્તન થશે એનો આ I થયો આ શું થયું આ અને I અને આ બંને કેવા હોય ઇક્વલ હોય. આપણે ટ્રાયેંગલ જોઈએ છે A'B'P તો આ લાઈનને પાછળ લંબાવી દો તો જો આ અને આ બંને કેવા થયા ઇક્વલ છે તો આની સામે આ થશે એ પણ કેવો થશે અભિકોણ થવાનો જોઈએ આ ચોકડી પડે છે બરાબર. તો આ અને આ બંને ઇક્વલ થઈ ગયા થયું કે નહીં આ ચોકડી પડે છે જોઈ લો આ બે ઇક્વલ છે આ ઇક્વલ ટુ આ તો આની સામે આ છે આ બંને ઇક્વલ થશે
તો પછી આ અને આ બંને કેવા થઈ ગયા? આ બંને ઇક્વલ થઈ ગયા, એટલે કે એ પી બી ઇક્વલ ટુ એ ડેશ પી બી ડેશ થઈ ગયો, બરાબર? એટલે આ બંને સિમિલર, ધેરફોર એ ડેશ બી ડેશ અપોન એ બી ઇક્વલ ટુ પી બી અપોન પી બી ડેશ, ઇક્વેશન 2. બરાબર? પેલાની જેમ જ બંને સરખા હતા. પરિણામ 1 અને 2 સરખા હતા. શું થશે? બંને લેફ્ટ સાઈડ ઇક્વલ છે તો રાઈટ પણ ઇક્વલ થઈ જાય. ધેરફોર બી ડેશ સી અપોન બીસી ઇક્વલ ટુ પીબી અપોન પીબી ડેશ. ધેરફોર ચાલો બી ડેશ સી છે એટલે શું થાય? પીસી માઇનસ પીબી ડેશ, પીસી માઇનસ પીબી ડેશ. બીસી એટલે અહીંથી થશે આ બીસી, બરાબર? બી થી સી ડિસ્ટન્સ તો શું થાય? પીબી. ચલો બીસી શું થાય મને કહો? બીસી જગ્યાએ શું લખી શકીશું આપણે? ફિગરમાંથી જોઈને કહો. પીબી પ્લસ પીસી. પીબી પ્લસ પીસી બરાબર છે, બરાબર ને? જો બીસી તમારે જોઈએ છે બી ટુ સી, તો તમે પીબી જાણો છો, પીબી એટલે યુ થશે અને પીસી એટલે આ. તો પીબી પ્લસ પીસી કરો તમે તો શું મળી ગયું? બીસી. એટલે કે પીબી પ્લસ પીસી ઇક્વલ ટુ પીબી એટલે શું? વસ્તુ અંદર એટલે કે ઓબ્જેક્ટનું ડિસ્ટન્સ યુ, પીબી ડેશ પ્રતિબિંબ અંતર, ડિસ્ટન્સ ઓફ ઇમેજ વી. હવે આની તમારે સાઇન મૂકવી પડશે. યુની સાઇન કઈ આવશે? વીની સાઇન કઈ આવશે? બોલો. સર યુની સાઇન માઇનસ આવશે. યુ ક્યાં છે? જો લેફ્ટ સાઈડ છે એટલે માઇનસ. ચલો વીની શું આવશે? પ્લસ. વી ક્યાં છે? રાઈટ સાઈડ છે. ઓરિજિન ઉગમ બિંદુની જમણી બાજુ ધન સંખ્યાઓ હોય એટલે તમારે વી કેવો આવશે? પ્લસ. ચલો ધેરફોર પીસી, ચલો પીસી ઇક્વલ ટુ શું આવશે? આર. પણ એની સાઇન કઈ આવશે? બોલો. પ્લસ કે માઇનસ? પ્લસ આર. જો આર ક્યાં છે? રાઈટ સાઈડ પર છે. પીસી એટલે પ્લસ આર માઇનસ પીબી ડેશ વી પ્લસ લેવાનું હમણાં જોઈ ગયા આપણે. પીબી ડેશ વી. ચલો પીબી એટલે વસ્તુ અંદર યુ કેવું લેવું પડશે? માઇનસ યુ પ્લસ પીસી આર ઇઝ ઇક્વલ ટુ માઇનસ યુ બાય વી. ધેરફોર વી આમ લઈ જાઓ, વી ઇન્ટુ જો અહીં તમે જો આમ યુ સ્ક્વેર થઈ જાય છે, આમ વી સ્ક્વેર થઈ જાય, મલ્ટીપ્લાય કરશો એટલે ક્યાંક મિસ્ટેક છે. જુઓ તો જુઓ અહીં આગળ શું આવશે? અહીં મિસ્ટેક થઈ છે. એ ડેશ બી ડેશ તો અહીં શું આવશે? એ બી. અહીં પી ડેશ લખવાનો રહી ગયો, બી ડેશ. આ બી ડેશ લખવાનો રહી ગયો અને એ ડેશ એ તો લખ્યું ને બરાબર છે. તો એ ડેશ બી ડેશ અપોન એ બી ઇઝ ઇક્વલ ટુ પીબી ડેશ. જો અહીં ડેશ આવશે, પીબી ડેશ અપોન નીચે પીબી આવશે. બરાબર? મેં તમને આગળ પણ વાત કરેલી કે ડેશ વાળું ઉપર લાવજો, ડેશ ઉપર તો અહીં પણ ડેશ આવશે. અને પીબી ડેશ એટલે શું? વી. પીબી ડેશ એટલે વી આવશે અને આ યુ. તમને આગળ વાત કરતી વી હંમેશા આગળ લાવજો, વી બાય યુ. જો અહીં યુ બાય વી આવ્યું એટલે મિસ્ટેક છે. શું આવું છે? વી બાય યુ, પણ ડેશ વાળા આગળ રાખવાના. તો જો અહીં શું થશે? પીબી ડેશ ઉપર
अपन पीबी। तो वी क्या આવશે ઉપર આવશે વી अपन માઇનસ વી। ચલો આ તો સેમ જ છે બરાબર। અહીં શું આવશે વી अपन માઇનસ યુ। ચલો હવે ગુણો તો શું થાય ચોકડી ગુણાકાર કરતો માઇનસ છે આ પ્લસ છે માઇનસ યુ આર માઇનસ માઇનસ પ્લસ યુવી ઇઝ ઇક્વલ ટુ માઇનસ પ્લસ માઇનસ યુવી પ્લસ વી આર બરાબર। ધેરફોર શું થશે યુવી આમ લઈ જાઓ તો 2uv ઇઝ ઇક્વલ ટુ બરાબર 2uv ઇક્વલ ટુ આ પેલી બાજુ જાય માઇનસના પ્લસ યુઆર પ્લસ વીઆર। તો પેલાની જેમ જ યુવીઆર વડે ભાગી નાખો બધાને યુવીઆર વડે ભાગ કારણ કે આને એલસીએમ શું આવશે યુવીઆર આવશે। તો યુવીઆર વડે ભાગો તો અહીં શું આવશે 2 अपन યુવી ઉડી જશે આર બચશે 2 अपन આર ઇક્વલ ટુ અહીં યુઆર જશે યુઆર બરાબર। તો બાકી કોણ રહે વી તો 1 अपन વી પ્લસ અહીં કોણ છે વીઆર તો છેદમાં શું બચશે 1 अपन ધેરફોર 1 अपन યુ પ્લસ 1 अपन વી ઇઝ ઇક્વલ ટુ r/2 એટલે f હોય તો અહીં 2/r છે શું આવે 1 अपन f। આ પરિણામ 3 થયું 1 2 અને 3 તો 3 એ શું છે અરીસાનો સૂત્ર આવ્યું સેમ। બહિર્ગોળ માટે પણ શું આવ્યું 1 अपन આપણે આ વાત કરી હતી 1 अपन v ને આગળ રાખવાનું તો 1 अपन v પ્લસ 1 अपन u ઇઝ ઇક્વલ 2/r એટલે 1 अपन f। સમજ પડી તો પરિણામ 3 એ અરીસાનો સૂત્ર છે। આ કયા અરીસા માટે છે બહિર્ગોળ માટે। હવે એ જ રીતે આપણે સમતલ અરીસા માટે પણ પ્રૂવ કરી શકીએ।